કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો. ગાંધીનગર લોકસભા બેઠકમાં કરશે રોડ શો. 6 વિધાનસભામાં અમિત શાહનો રોડ શો. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારીથી ઉમેદવારી ફોર્મ ભરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાશે. તો ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉમેદવારી ફોર્મ ભરશે. સી.આર. પાટીલ નવસારીથી ભરશે ઉમેદવારી ફોર્મ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાશે. 1 લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી કાઢવામાં આવશે. નવસારી ખાતે રેલીમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરશે. તો આ તરફ વાઘોડિયા વિધાનસભામાં પણ ના સમાચાર મળી રહ્યા છે. તો આ તરફ આણંદમાં ક્ષત્રિય સંમેલનમાં ભાજપના ધારાસભ્યનો પુત્ર હાજર રહેતા વિવાદ સર્જાયો હતો. અમદાવાદમાં શાહના બગલે સીએમ અને પાટીલની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ. ચૂંટણી ટાણે ભાગેડુ ગુનેગારોને પકડવાનો ટાસ્ક પોલીસ માટે શિરદર્દ સમાન બન્યો. આજે કેરળમાં રાહુલ ગાંધીની જાહેર જનસભા યોજવામાં આવશે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર થયું. હાલમાં મોટાભાગના શહેરોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. રાજ્યમાં તાપમાનમાં પારો પહોંચી 44 ડિગ્રી. મોટાભાગના શહેરોનું તાપમાન 41 ડિગ્રી પાર. સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું.